હે એવરીવન, રસોઈ વિથ આસુમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવી રહ્યા છીએ ખાંડવીની રેસીપી। તો ખાંડવી એ ગુજરાતની બહુ જ પ્રખ્યાત નાસ્તા માટેની આઈટમ છે। તો ચલો આજે આપણે ખાંડવી બનાવશું એકદમ પ્રોપર માપ સાથે, કે જેથી કરીને આ માપથી બનાવો તો તમારે ક્યારેય પણ કંઈ જોવાનું આવે નહીં। તો એની માટે સૌથી પહેલાં મેં લીધું છે અહીંયા 1 કપ બેસન, ચપટી એમાં નાખી છે હિંગ, થોડી હળદર, મીઠું અને થોડો લીંબુનો રસ નાખ્યો છે। તો 1 વાટકી બેસન સામે મેં અહીંયા 3 વાટકી એટલે કે 1 કપ બેસન અને 3 કપ આમાં છાશ લીધી છે। છાશ ઓછી ખાટી છે એટલા માટે મેં આમાં થોડું લીંબુ એડ કર્યું છે। જો તમારી પાસે જે છાશ હોય એ સરખી ખાટી હોય તો તમારે લીંબુ એડ નહીં કરવાનું। હવે આમાં એક પણ ગોટલી ના રહે એવી રીતનું આપણે આનું બેટર તૈયાર કરવાનું। બીજી સાઈડ આપણે થાળી પર છે ને થોડું ઓઇલ લગાવી દેવાનું છે। અને જો તમારે થાળી પર ન કરવું હોય તો ડાયરેક્ટ તમે પ્લેટફોર્મ પર કે પાપડ બનાવવાની કોથળી હોય એની ઉપર પણ કરી શકો છો ઓઇલ લગાવીને। તો અહીંયા મેં નોનસ્ટિકની કઢાઈ લીધી, એમાં આપણે આ જે બેટર તૈયાર કર્યું એ રેડી લેવાનું અને ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દેવાની અને એને સતત આપણે મિક્સ કરતા જવાનું। ધીમાથી થોડી વધારે રાખવાની, એકદમ મધ્યમ નહીં કરી લેવાની, ધીમેથી થોડી વધારે આંચ પર આપણે આને મિક્સ કરતા જઈશું। ધીરે ધીરે આમાં ગાંઠિયા પડતા જશે એટલે કે જે આપણું બેટર છે એ જાડું થવા લાગશે એકદમ। તો આપણે આમાં ગભરાવાનું નહીં કે ગાંઠિયા પડી ગયા, એ ધીરે ધીરે એકદમ બધું જ બેટર ઠીક થઈ જશે એટલે એકદમ સેટ થઈ જશે। તો તમે જુઓ છો ને એકદમ પ્રોપર થઈ ગયું છે સેટ। હવે આપણે એને એકવાર ચેક કરી લઈએ અને ચેક કરવા માટે જ્યારે આપણે પ્રોસેસ કરીએ ત્યારે ગેસ એકદમ ધીમો કરી લેવાનો। હવે આને 2 મિનિટ સાઈડ પર રાખીશું અને આપણે મિક્સ કરતા જઈશું। હવે આપણે આને ટ્રાય કરીએ તો આનો રોલ બરાબર નીકળી રહ્યો છે। તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને બંને થાળી પર અડધું બેટર લઈ લઈશું અને એને સ્પ્રેડ કરવા લાગીશું। ગરમ હોય ત્યાં સુધી આને સ્પ્રેડ કરી લેવાનું। ઠંડુ પડે પછી જો તમે આને સ્પ્રેડ કરો તો એ થોડું જાડું સ્પ્રેડ થાય, એનું લેયર છે એકદમ પતલું ન બને, એટલે આપણે એને જલ્દીથી ગરમમાં સ્પ્રેડ કરવા લાગવાનું। પછી 2-3 મિનિટ હોલ્ડ કરી અને પછી આપણે આમાં કટ કરી લેવાનું। હવે આપણે આને કટ કરીએ ને એ વખતે આની ઉપર જો તમારે લાલ મરચાંનો પાવડર નાખવો હોય ને તો તમારે પહેલાં છાંટી દેવાનો। પછી આના એકદમ હળવા હાથે ખુલ્લા આપણે રોલ બનાવવાના છે। એકદમ ટાઈટ રોલ કરીશું તો અંદર છેક સુધી એમાં વઘારનું તેલ નહીં જાય, વઘાર સરખો ન સ્પ્રેડ થાય તો મજા ના આવે। આપણે ખુલ્લા થોડા રોલ બનાવીશું। તો આ જ રીતે આપણે બધા રોલ તૈયાર કરી લઈશું। હવે આપણે આની પર વઘાર એડ કરીશું। તો વઘાર માટે મેં પહેલાં અહીંયા લીધું છે 1 ચમચ તેલ। હવે આપણે આમાં રાઈ એડ કરશું, કઢી પત્તા, હવે તલ એડ કરીશું। આમાં પણ જો તમને ફાવતું હોય તો તમે લાલ મરચું નાખી શકો, અહીંયા મેં લીલા મરચાં નાખ્યા। હવે આપણે આનો વઘાર રેડી લઈશું। આ વઘારમાં જ તમે લાલ મરચું પણ નાખી શકો છો। હવે આપણે આને હળવા હાથે થોડું મિક્સ કરવાનું અને આની ઉપર આપણે લીલા નારિયેળનું છે અને કોથમીર નાખવાની। આની માત્રા વધારે હોય તો ખૂબ સરસ લાગે ટેસ્ટમાં। તો તમે જુઓ કેવા સરસ રોલ બનીને તૈયાર થઈ ચૂક્યા છે। તો હવે તમે પણ આ રેસીપી ઘરે જ ટ્રાય કરજો અને તમારાથી કેવી બની છે એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો જો તમને મારી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।